નમસ્કાર, ખબર વડાલી. સૌ પ્રથમ અસર અમારી. સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાની શ્રી ગુંદીખાણા પ્રાથમિક શાળામાં નવકુંડી મહાગાયત્રી યજ્ઞ યોજાયો. આજ રોજ તારીખ 20 માર્ચ 2024 બુધવારના રોજ સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી શ્રી ગુંદીખાણા પ્રાથમિક શાળામાં આદિવાસી સમૂહના 255 જેટલા બાળકો અભ્યાસ કરે છે. આ બાળકોના શારીરિક સ્વાસ્થ્ય, સુખ, સમૃદ્ધિ અને શિક્ષણમાં ખૂબ પ્રગતિ કરી શાળાનું, ગામનું અને સમાજનું અને સાથે સાથે સમગ્ર રાષ્ટ્રનું નામ રોશન કરે તે હેતુથી ફક્ત બાળકો માટે આ ગાયત્રી યજ્ઞ યોજવામાં આવ્યો હતો. તેમજ ધોરણ 8ના બાળકોનો વિદાય કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેજુભાઈ સોલંકી, પોશીના તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ કાંતિભાઈ ડાબી, BRC ભરતભાઈ પટેલ, જિલ્લા શિક્ષક સંઘના સહમંત્રી પિનલભાઈ પટેલ, તાલુકા શિક્ષક સંઘના સહમંત્રી ભાવિકભાઈ પટેલ, શિક્ષક સરાભી મંડળના ચેરમેન વિમલભાઈ ગઢવી, પૂર્વ મંત્રી લક્ષ્મીબેન ડામોર તેમજ હિતેશભાઈ. આ ઉપરાંત વડાલી ભગીરથ શાક માર્કેટમાંથી પધારેલ ખાસ મહેમાનોમાં હીરાભાઈ સગર અને ભાવેશભાઈ સગર તેમજ વડાલીના જાણીતા કોન્ટ્રાક્ટર વિનુભાઈ સગર, બાદરભાઈ સગર આ વિશેષ પ્રસંગે ખાસ હાજરી આપી હતી. ત્યારે ઉપસ્થિત મહાનુભાવોનું શાળા પરિવાર વતી ડાયરી આપી સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞના પૂર્ણાહુતિના અંતે તમામ માટે મહાપ્રસાદનું આયોજન શાળા પરિવાર વતી કરવામાં આવ્યું હતું, જેમાં ગામ લોકો અને મહેમાનો અને શાળાના બાળકોએ સામૂહિક ભોજન લીધું હતું. આ યજ્ઞના મુખ્ય વક્તા શ્રી ગાયત્રી પરિવારના અમરતભાઈ પટેલ દ્વારા યજ્ઞને વિધિ વિધાન સાથે પૂજા વિધિ કરવામાં આવી હતી. સૌથી વધુ ભારતીય સંસ્કૃતિની અદ્ભુત ઝોખી આ શાળા પરિવારમાં જોવા મળી રહી છે. શાળાના તમામ બાળકોના માથે કુમકુમ તિલક, રામ મંત્રનો ઉચ્ચાર અને શાળાના ગેટમાં આવનાર દરેકને કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજન શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના આચાર્ય મનોજભાઈ બગોરા, શિક્ષક મિત્રો તુષારભાઈ પરવાર, વિપુલભાઈ ગોગરા, હિતેશભાઈ સગર, ગિરીશભાઈ પટેલ, પ્રિયંકાબેન રાઠોડ, પ્રજ્ઞાબેન મકવાણા, માજેદા ખાતુન, નારાયણભાઈ અંગારી, અમિતાબેન અંગારી અને SMC પરિવાર દ્વારા સમગ્ર આયોજન ભારે જહેમત ઉઠાવીને કરવામાં આવ્યું હતું. વિશેષમાં ગાયત્રી પરિવાર દ્વારા વિનામૂલ્યે વ્યસન મુક્તિ માટે પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું અને શાળાના શિક્ષકો દ્વારા ધોરણ 8ના પરીક્ષામાં ઉપયોગી થાય તે હેતુથી પેડ અને બાળકોને વિવિધ ભેટો આપવામાં આવી હતી.